કેમ છો મેઘાનંદ રમન સાહેબ? શું કરે છે તમારો દીકરો? કેવો ચાલે છે તેનો અભ્યાસ? સારું ચાલે છે. રેસિડેન્સી કોલેજ મદ્રાસમાં બીએની ડિગ્રી માટે અભ્યાસ કરી રહ્યો છે. ઓહો, ઘણું સરસ. 13 વર્ષની નાની વયે 12મું ધોરણ પાસ કર્યું. 15 વર્ષની વયે ગ્રેજ્યુએટ કરશે. ઓહો, કેટલું અદ્ભુત. આજે તો તેને ભૌતિક વિજ્ઞાનમાં ઉચ્ચ દેખાવ બદલ ગોલ્ડ મેડલ મળશે. વાહ, અભિનંદન તમને. આભાર તમારો. આભાર. રમન, હું તારે વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ મોકલવાનો હતો તે શું વિચાર્યું છે? મને તો મનોમન ભણવાની ઈચ્છા છે, પણ હું ફિઝિકલ ટેસ્ટમાં નપાસ થયો છું. હવે શું વિચાર્યું છે? હવે શું કરીશ? તો મારે મોટા ભાઈ જેમ એકાઉન્ટર જ બનવું પડશે, પણ મારો જીવ પ્રયોગશાળામાં જ રહેશે. તું ચિંતા ના કર, સવારે તું તારી નોકરી પર જા અને સાંજે IACS માં પ્રયોગો કરજો. હું તને ચોક્કસથી મદદ કરીશ. આભાર સર તમારો. કેમ છે રમન? ક્યાં જાય છે? ઇંગ્લેન્ડ વિશ્વવિદ્યાલય સંમેલનમાં ભાગ લેવા. સરસ, પણ આ દરિયા વચ્ચે તું શું પ્રયોગ કરે છે? આ ભૂમધ્ય સાગરના રંગ પર પ્રયોગ કરું છું. કેવો પ્રયોગ? આ ભૂમધ્ય સાગરનો રંગ ભૂરો કેમ છે? અલ્યા, આટલું નથી ખબર. ડોક્ટર રેલે તો સાબિત કર્યું છે કે આ દરિયા પર આકાશનું પ્રતિબિંબ પડે છે, એટલે તે ભૂરું છે. તો મારા હાથના ગ્લાસમાં પાણીમાં પ્રતિબિંબ નથી. તે પાણી ભૂરું કેમ નથી? ચોક્કસ આની પાછળ કોઈ અલગ જ કારણ છે. હું તેને શોધીને જ રહીશ. રમન બેટા, ઓ રમન. હા બાપુજી. તને શું થયું છે? આટલા મહિનાઓથી આ પ્રયોગશાળામાં કઈ વાત પર પ્રયોગો ચાલે છે? જો બાપુજી, આ પ્રકાશ પર કેટલાક પ્રયોગો મેં કર્યા છે. આજે હું એક ચોક્કસ સિદ્ધાંત પર આવ્યો છું. કયા સિદ્ધાંત પર? જો બાપુજી, આ પ્રકાશનું કિરણનું પ્રિઝમ પર પાડશો, તેમાંથી 7 રંગોનું ઇન્દ્રધનુષ્ય દેખાશે. આના પરથી એ સાબિત થાય છે કે પ્રકાશે 7 રંગોની તરંગ લંબાઈ એક સમાન નથી. આનો અર્થ એ જ થાય છે કે દરેક માધ્યમ મુજબ પ્રકાશના રંગો બદલાય છે.